આપણે પહેલું ચેપ્ટર જે સંબંધ અને વિધેય હતું, આમ તો એ પૂરું જ થઈ ગયું છે, પણ એમાં 2-4 દાખલા અમુક થોડાક બાકી હતા. આપણે પ્રક્રિયાના ઉદાહરણ તો એ આપણે પહેલાં જોઈ લઈએ. થોડાક પ્રક્રિયાના ઉદાહરણ જે છે એમાં બધા મિક્સ દાખલા. છેલ્લે આપણે દ્વિક ક્રિયા એવું શીખતા, યાદ છે ને બધાને? સંબંધ વિધેયમાં, સંબંધ અને વિધેયમાં આપણે જે ભણતા હતા એની અંદર પહેલો ટોપિક શું હતો કે સંબંધના પ્રકાર. સંબંધના પ્રકાર એમાં સ્વવાચક, સંમિત, પરંપરિત, સામ્ય સંબંધ અને વિસંમિત. પછી એમાં સામ્ય વર્ગ જોયું આપણે. આટલી વસ્તુ સંબંધની હતી. હજી સંબંધના દાખલા આપણે થોડાક બાકી જ રાખ્યા, એટલે છેલ્લે ભૂલી ગયા હોય તો યાદ આવે. ત્યાર પછી 1.2 ની અંદર જઈએ એટલે વિધેયની વસ્તુ આવતી, બધી વિધેયની શરૂઆત થઈ. તો એમાં વિધેયના પ્રકારો જુદા બધા આપણે જે આગળ 11માં શીખાતા એ બધા રિપીટ કર્યા. પછી નવા પ્રકારમાં આપણે શીખા એકક અને વ્યાપ્ત વિધેય. એક વિધેય કે અલગ અલગના ઘટકો માટે એના જવાબો પણ અલગ અલગ જ મળે, તો એવા વિધેયને એક વિધેય કહેવાય. પછી વ્યાપ્ત વિધેય વિસ્તાર બરાબર સહપ્રદેશ, વાયની કિંમત સહપ્રદેશમાંથી ધારવાની. બીજી રીત, વાયની કિંમત સહપ્રદેશમાંથી ધારવાની. fx બરાબર વાય ઉપરથી x મેળવવાના, અને xની કિંમત જો તમને પ્રદેશમાં મળે તો આપેલા વિધેય f ને કેવું વિધેય કહેવાય? વ્યાપ્ત વિધેય. ત્યાર પછી સંયોજિત વિધેય, FOG અને GOF. પાછળના વિધેયનો વિસ્તાર આગળના વિધેયના પ્રદેશનો ઉપગણ હોવો જોઈએ તો શક્ય બને. પછી એક વચ્ચેનો એક પ્રકાર હતો વ્યસ્ત સંપન્ન વિધેય. એ આપણે જો કે શીખા નથી. પ્રતિવિધેય મેળવો F ઇનવર્સ. કેમ કે આપણે જે 30% સિલેબસ આપણો ડિલીટ કર્યો છે બોર્ડવાળાએ, એમાં એ આપણે વસ્તુ ભણવાની નથી. એટલે હવે આપણે ખાસ એનું ધ્યાન રાખશું કે જે વસ્તુ એને કાઢી નાખી છે, જો જરૂર હોય તો આપણે એનો ઉપયોગ કરશું, તો એના દાખલા હું તમને ગણાવીશ. બાકી બીજે ક્યાંય એનો ઉપયોગ જ ન થતો હોય તો જેટલી વસ્તુ સરકારે 30% સિલેબસ આપણે કટ કર્યો છે એ આપણે હવે ભણશું નહીં, નહીતર પછી સિલેબસ પૂરો ન થાય. જોકે આપણે આ પાર્ટ 1ની અંદર સાહેબને ચેપ્ટર પૂરું થવા જાય છે, આપણે પૂરું જ થાય છે, એટલે પહેલો પાર્ટ તો પૂરો જ થાય છે. પછી બીજા પાર્ટમાં જઈશું આપણે. વધીને આજનો લેક્ચર ને કાલનો 2 લેક્ચર આપણે આ ભણવાના છે, એટલે આપણે આ કામ પાર્ટ 1 પૂરું થશે. તો સંયોજિત વિધેય. પછી છેલ્લે આપણે શીખાતા દ્વિક ક્રિયા, સ્ટાર, A × A થી A પ્રકારનું વિધેય. એટલે એનો પ્રદેશ રહ્યો ને એ કાર્તિજ્ય ગુણાકાર હોય, ક્રમયુક્ત જોડ, પણ જવાબ એનો કંઈક ઘટક મળે તો એને તમારે શું કહેવામાં આવે છે? દ્વિક ક્રિયા. એટલે પહેલાં એમાં એવા દાખલા શીખા કે આપેલી વિધેય દ્વિક ક્રિયા છે કે નહીં નક્કી કરો. પછી એમાં 2 પ્રકાર એવા, સમક્રમી અને જૂથનો નિયમ. આપેલી દ્વિક ક્રિયા A*B બરાબર B* એ લખી શકાય કે નહીં. જૂથનો નિયમ 1 કૌંસમાં B*C બરાબર A*B કૌંસ પૂરો અને C, બેનો જવાબ સરખો થાય છે કે નહીં. પછી એમાં 2 અગત્યની વસ્તુ શીખાતા, તટસ્થ ઘટક અને વ્યસ્ત ઘટક. એ બહુ અગત્યનું હતું. તટસ્થ ઘટક એટલે A*E બરાબર A ઉપરથી E મેળવવાના, કે એની દ્વિક ક્રિયા તમે E સાથે કરો અને એનો જવાબ પાછો એ જ મળે, તો ઈને સ્ટારનો શું કહેવાય? તટસ્થ ઘટક. પછી વ્યસ્ત ઘટક. વ્યસ્ત ઘટક એટલે એની દ્વિક ક્રિયાનો જવાબ તટસ્થ ઘટક E આવવો જોઈએ. એટલે કોઈ પણ ઘટકનો વ્યસ્ત ઘટક હોય, દ્વિક ક્રિયાનો તટસ્થ ઘટક હોય, તો A*X બરાબર E ઉપરથી X મેળવવાના, અને Xને શું કહેવાય? એનો વ્યસ્ત ઘટક, એટલે કે A ઇનવર્સ, એની -1 તો આ રીતે. પછી એમાં ક્રિયા કોષ્ટક પણ આપણે શીખા, ઘણા બધા એના દાખલા જોયા. હવે પ્રકીર્ણ ઉદાહરણમાં થોડાક દાખલા બાકી છે, આપણે જોઈ લઈએ.
ચલો એના માટે બધાએ પોતપોતાની ટેક્સ્ટ બુક ખોલી રાખે. ઉદાહરણ 41 કે જો R1 અને R2 ગણ એમાં સામ્ય સંબંધો હોય તો સાબિત કરો કે R1 છેદ R2 પણ સામ્ય સંબંધ છે. ચલો એકદમ ઈજી દાખલો છે. બધાએ વિડિયા પોતપોતાના ચાલુ જ રાખશે, વિડિયા બંધ નથી કરવાના. યુવરાજ, કૌશિક, શ્યામ બધાએ પોતપોતાનો વિડિયો તો ચાલુ જ રાખશે. ચલો અહીંયા આપણને શું કીધું છે કે R1 અને R2 એ સામ્ય સંબંધ છે. જો સંબંધનો દાખલો છે, પહેલા સ્વવાચક, સંમિત ને પરંપરિત ને સામ્ય સંબંધ શીખાતા. સામ્ય સંબંધ છે એટલે એનો અર્થ કે સ્વવાચક હશે, સંમિત હશે અને પરંપરિત પણ હશે. તો સ્વવાચક માટે ક્રમયુક્ત જોડ કઈ આવશે? એ બિલોંગ્સ ટુ આર, પોતે પોતાની સાથે સંબંધ ધરાવે તો એને સ્વવાચક. સંમિત માટે એ બી બિલોંગ્સ ટુ આર તો બી એ બિલોંગ્સ ટુ આર તો સંમિત. અને પરંપરિત માટે એ બી બિલોંગ્સ ટુ આર, બીસી બિલોંગ્સ ટુ આર તો એ અને સી બિલોંગ્સ ટુ જો આર થાય તો પરંપરિત. અને જો ત્રણે ત્રણ સંબંધ હોય તો એવા સંબંધને સામ્ય સંબંધ કહેવાય. તો આપણે અહીંયા R1 અને R2 બે સંબંધ તમને આપ્યા છે, એ સામ્ય સંબંધ છે. એટલે કે પહેલી વસ્તુ કે R1 તથા R2 એ સામ્ય સંબંધો છે. હવે R1 અને R2 બે સામ્ય સંબંધ, તો એનો અર્થ કે R1 અને R2 બે કહેવાય છે સ્વવાચક તો હોય જ. હવે જો સ્વવાચક હોય તો માટે એ બિલોંગ્સ ટુ R1 તથા એ બિલોંગ્સ ટુ R2. કેમ? તો કે R1 અને R2 એ સામ્ય સંબંધ છે તો બે સ્વવાચક તો હોય જ. આ એવરી એ બિલોંગ્સ ટુ એ માટે એટલે આનો અર્થ વચ્ચે એવું લાગે તો લખવાનું, આપણે વધારવાની એક લીટી માટે R1 તથા R2 સ્વવાચક સંબંધ હોય. સામ્ય है તો સ્વવાચક હોય. સ્વવાચક એટલે એ બિલોંગ્સ ટુ R1 અને એ બિલોંગ્સ ટુ R2 થાય. એટલે આનો અર્થ કે એ R1 માં છે અને એ શેમાં છે? R2 માં. તો માટે આ એ R1 માં છે અને R2 માં છે તો બંનેના છેદગણમાં તો હોય જ. R1 માં છે ને R2 માં છે. કોઈ પણ સભ્ય ગણ એમાં હોય ને ગણ બીમાં હોય તો બેના છેદગણમાં તો હોય જ. તો એ ક્રમયુક્ત જોડ એક સભ્ય છે R1 નો, અહીંયા ક્રમયુક્ત જોડ એ પણ કોનો સભ્ય છે? R2 નો. તો એ બંનેના છેદગણમાં તો હોય જ. તો અહીંયા ક્રમયુક્ત જોડ એ શેમાં આવી જાય? R1 છેદ R2. આપણે સાબિત શું કરવાનું છે? R1 છેદ R2 પણ સામ્ય સંબંધ છે. એટલે એને સ્વવાચક બતાવવો પડશે અને સંમિત અને પરંપરિત ત્રણેય બતાવવો પડશે. તો R1 છેદ R2 માં એ આવેલા છે તો માટે R1 છેદ R2 એ કેવો સંબંધ કહેવાય? સ્વવાચક છે. ચલો આ એક વસ્તુ સાબિત થઈ, સ્વવાચક. ચલો હવે સંમિત માટે
સંમિત સંબંધ છે R1 છેદ R2 એ બતાવવું છે આપણે. તો કઈ રીતે બતાવશો? તો આપણે પહેલા એક ક્રમયુક્ત જોડ લેવાની. AB બિલોંગ્સ ટુ R1 છેદ R2. એમાંથી છેલ્લે સાબિત કરવાનું કે BA બિલોંગ્સ ટુ R1 છેદ R2. જો આવું સાબિત થાય તો માટે કહેવાય કે R1 છેદ R2 એ સંમિત છે. R1 છેદ R2 એ કેવો સંબંધ કહેવાય? સંમિત. આના ઉપરથી આ કેવી રીતના બતાવશું? તો પહેલા આને આપણે R1 અને R2 તો આપણને સામ્ય સંબંધ આપ્યા છે. તો R1 અને R2 કેવાય છે? સ્વવાચક તો હે, સંમિત પણ હશે જ. તો હવે AB જો R1 છેદ R2 માં હોય તો આનો અર્થ થશે AB બિલોંગ્સ ટુ R1 તથા AB બિલોંગ્સ ટુ R2. હવે જો AB R1 માં હોય અને R1 કેવો સંબંધ છે? અહીંયા લખશું R1 તથા R2 એ સંમિત છે. કેવા સંબંધ છે? બે સંમિત. સ્વવાચક આપેલા જ છે એટલે સંમિત તો હોય જ. જો સંમિત હોય તો જે ક્રમિક જોડ હોય R માં એની ઊંધી ક્રમિક જોડ R માં હોય. તો જો AB R1 માં છે તો એનો અર્થ R1 એ સંમિત સંબંધ છે. તો BA બિલોંગ્સ ટુ પણ શું થશે? R1 તથા BA બિલોંગ્સ ટુ R2. હવે આનો અર્થ કે BA R1 માં છે અને BA R2 માં. અહીંયા જેમ હતું A R1 અને R2 માં તો બેના છેદગણમાં. તો BA છે, R1 માં છે અને R2 માં છે. તો આનો અર્થ થશે ક્રમયુક્ત જોડ BA બિલોંગ્સ ટુ R1 છેદ R2. R1 છેદ R2. તો જો AB આપણે R1 છેદ R2 માં લીધા તો BA R1 છેદ R2 માં આવ્યા. તો માટે R1 છેદ R2 એ કેવો સંબંધ કહેવાય? સંમિત સંબંધ છે. આ બીજું નક્કી થયું. હવે પરંપરિત બતાવવાનું. પરંપરિત બતાવવા માટે બે ક્રમયુક્ત જોડ R1 છેદ R2 માં લઈ કે AB અને BC એના ઉપરથી AC ને આપણે R1 છેદ R2 માં બતાવવાના. હવે AB બિલોંગ્સ ટુ R1 છેદ R2 તથા BC બિલોંગ્સ ટુ R1 છેદ R2 અને આના ઉપરથી છેલ્લે જો એવું સાબિત થાય કે AC બિલોંગ્સ ટુ R1 છેદ R2 તો માટે આ R1 છેદ R2 એ પરંપરિત છે તેમ કહેવાય. માટે આ 1, 2 અને 3 પરથી R1 છેદ R2 એ કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ છે તેમ કહેવાય. પણ વચ્ચે આ ખાલી જગ્યા પૂરવાની બાકી છે. હવે જો AB બિલોંગ્સ ટુ R1 છેદ R2 અને BC બિલોંગ્સ ટુ R1 છેદ R2. તો જો AB R1 છેદ R2 માં છે તો એનો અર્થ AB શેમાં હશે? R1 માં હશે અને R2 માં પણ હશે. તો ઇમ્પ્લાઇઝ અહીંયા થશે AB બિલોંગ્સ ટુ R1 અને AB બિલોંગ્સ ટુ R2. અથવા આમાંથી R1 વાળા પહેલા લખવા હોય તો એ લખી AB બિલોંગ્સ ટુ R1 અને BC બિલોંગ્સ ટુ R1. આ જ રીતે AB બિલોંગ્સ ટુ R2 અને આમાંથી BC બિલોંગ્સ ટુ R2. ધ્યાન રાખજો. હવે રકમમાં આપણને R1 અને R2 તો સામ્ય સંબંધ કીધા છે એટલે માટે આ R1 તથા R2
એ કેવા સંબંધ હશે? પરંપરિત છે. પરંપરિત R1 હોય તો જો AB R1 માં છે, BC R1 માં છે, તો R1 પરંપરિત હોય તો ક્રમયુક્ત જોડ પહેલો ઘટક નાનો બીજો ઘટક એટલે AC. AC પણ શેમાં હશે? R1 માં. તથા આમાં R2 માં AB છે, BC પણ R2 માં છે અને R2 પરંપરિત તો ક્રમયુક્ત જોડ AC પણ શેમાં હશે? R2 માં. હવે AC R1 માં છે અને AC R2 માં છે તો એનો અર્થ થશે ક્રમયુક્ત જોડ AC બિલોંગ્સ ટુ R1 છેદ R2. તો માટે R2 છેદ R1 છેદ R2 એ કેવો સંબંધ છે? પરંપરિત. R1 છેદ R2 સ્વવાચક, સમિત અને પરંપરિત છે તો માટે બેનો છેદ ગણી કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ. આવડશે બધાને? હાવ હેલો દાખલો જ છે. સરસ. ગણ એ ધન પૂર્ણાંકોની ક્રમયુક્ત જોડ નો ગણ છે. ગણ એ પર R A જો XV બરાબર YU તો અને તો જ ક્રમયુક્ત જોડ XY એ ક્રમયુક્ત જોડ UV દ્વારા વ્યાખ્યાયિત સંબંધ છે. સાબિત કરો કે RA સામ્ય સંબંધ છે. ચલો R ને આપણે સામ્ય સંબંધ બતાવવાનો છે. પહેલા તો આપણને શું કીધું છે સંબંધ R માં કે જો ક્રમયુક્ત જોડ XY એ ક્રમયુક્ત જોડ UV સાથે R દ્વારા સંબંધ ધરાવે તો આ XY અને UV વચ્ચે કેવો સંબંધ હશે? તો કે આનો પહેલો ઘટક અને આનો બીજો ઘટક એ બેનો ગુણાકાર બરાબર આનો બીજો ઘટક ને આનો પહેલો ઘટક એ બેનો ગુણાકાર સમાન થાય YU. આવો તમને એક સંબંધ આપ્યો છે. આનો પહેલો ઘટક, આનો બીજો ઘટક, આનો બીજો ઘટક, આનો પહેલો ઘટક એ બેના ગુણાકાર સમાન. તો XY UV સાથે R દ્વારા સંબંધ ધરાવે. આ પાલન થવું જોઈએ. હવે એને આપણે સ્વવાચક બતાવવાના. સ્વવાચક બતાવવા માટે અહીંયા XY ને અહીંયા XY અને એનું પાલન થાય તો એ સ્વવાચક કહેવાય. તો એના માટે કે એવરી XY બિલોંગ્સ ટુ A માટે એક ક્રમયુક્ત જોડ લઈ. હવે ધ્યાન રાખવાનું શું કરવાનું? આપણે બીજો જે ઘટક હોય ને એની જગ્યાએ પાછા XY લખી દેવાના. તો આનો પહેલો ઘટક આનો બીજો ઘટક શું થશે? Y. આના માટે સ્પષ્ટ છે કે X અને અહીંયા આવશે Y. X ઇન્ટુ Y બરાબર અહીંયા Y ને અહીંયા કેટલા છે? X બરાબર YX થાય જ. XY બરાબર YX થાય જ. એમાં કંઈ જવાબ ખોટો આવે જ નહીં. આપણે શું કર્યું? અહીંયા X અને Y લખી દીધા. તો એના માટે શું સંબંધ હોય એ આપણે સંબંધ લખ્યો. તો જો હવે XV બરાબર YU હોય તો આ પહેલો ઘટક પહેલી ક્રમિક જોડનો, આનો પહેલો ઘટક પહેલી ક્રમિક જોડનો બીજો ઘટક અને U આગળ ને V પાછળ. તો અહીંયા માટે શું થશે? આ પહેલો ઘટક, બીજો ઘટક Y R સાથે, આ પહેલો ઘટક, બીજો ઘટક Y. એટલે XY સાથે R દ્વારા સંબંધ ધરાવે છે. તો માટે R એ કેવો સંબંધ કહેવાય?
સ્વવાચક છે. અને કેવો સંબંધ કહેશું? સ્વવાચક. ચાલો હવે સંમિત માટે. સંમિત માટે બે ક્રમયુક્ત જોડ લેશું. એવરી એક્સ વાય અને યુવી બિલોંગ્સ ટુ એ માટે પહેલાં આપણે લઈ કે ક્રમયુક્ત જોડ એક્સ વાય યુવી સાથે આર દ્વારા સંબંધ ધરાવે. તો એનું ઊંધું હવે સાબિત કરવાનું. અહીંયા યુવી આવી જાય અને અહીંયા એક્સ વાય આવવા જોઈએ. તો એક્સ વાય યુવી સાથે સંબંધ ધરાવે તો એનો ગુણધર્મ છે એક્સ વી બરાબર વાય યુ. તો અહીંયા આપણે વાય યુ બરાબર એક્સ વી લખી શકાય. બે એકના એક જ થાય. ખાલી અદલા બદલી કરવાની છે. એ સાચું છે કે નહીં આપણે નક્કી કરવાનું. તો હવે યુને આગળ લખી તો યુ વાય બરાબર વી એક્સ. હવે ધ્યાન રાખજો એક્સ વી બરાબર વાય યુ હોય તો પહેલો ઘટક એ પહેલી ક્રમિક જોડનો પહેલો ઘટક, આનો પહેલો ઘટક એ પહેલી ક્રમિક જોડનો બીજો ઘટક. તો અહીંયા યુ છે, બીજો ઘટક વી એ આર સાથે. અહીંયા જે બીજો ઘટક હતો એ બીજી ક્રમિક જોડનો બીજો ઘટક, અહીંયા બીજો ઘટક એ પહેલો ઘટક. તો અહીંયા એક્સ અને આ વાય. તો આનો અર્થ શું થયો? યુવી એ એક્સ વાય સાથે આર દ્વારા સંબંધ ધરાવે. અહીંયા હતું એક્સ વાય આર યુવી સાથે આર દ્વારા સંબંધ ધરાવે છે. તો માટે જે ઘટક એ બી સાથે સંબંધ ધરાવે ને બી એ સાથે, તો એને કેવો સંબંધ કહેવાય? સંમિત સંબંધ. તો માટે આર એ સંમિત છે, સ્વવાચક છે, સંમિત છે. હવે પરંપરિત. ચલો પરંપરિત માટે ત્રણ ક્રમયુક્ત જોડ લેવી પડશે. એક્સ વાય યુવી બે તો છે જ, અને એકાદી ધારો કે આપણે એ બી લઈ લઈ બિલોંગ્સ ટુ એ માટે. હાઉ હેલો હું કહું ને એ પ્રમાણે દાખલો ગણજો એટલે તરત આવડશે. ચોપડીમાં ન બહુ જોતા. પહેલાં આપણે શું લેશું કે એક્સ વાય યુવી સાથે સંબંધ ધરાવે એટલે એ બી. હવે બી એટલે યુવી એ સી સાથે સંબંધ ધરાવે એટલે કે એ બી. તો એમાંથી છેલ્લે આપણે સાબિત શું કરવાનું કે એક્સ વાય એટલે કે એ સી સાથે એટલે કે એ બી સાથે જો સંબંધ ધરાવે તો માટે આર એ પરંપરિત છે તેમ કહેવાય. સ્વવાચક ને સંમિતને પરંપરિત. તો માટે આર એ સામ્ય સંબંધ છે તેમ કહેવાય. એટલે આપણે એ સાબિત કરવાનું છે કે સાબિત કરો કે આર સામ્ય સંબંધ છે. ચલો તો હવે એક્સ વાય યુવી સાથે સંબંધ ધરાવે તો એક્સ વાય ને યુવી વચ્ચેનો સંબંધ એક્સ વી બરાબર વાય યુ. હવે યુ વી એ બી સાથે સંબંધ ધરાવે તેનો સંબંધ શું આવશે? પહેલો ઘટક, પછી એનો બીજો ઘટક એટલે બી, પછી એ આગળ આ વી અને એ. હવે ધ્યાન રાખશો આપણે આ સાબિત કરવું એટલે એક્સ વાય અને એ બી જ આપણી આગળ હોવા જોઈએ. તો આ ક્યારે સાબિત થયું કહેવાય? એક્સ વાય અને એ બી, એક્સ વાય અને એ બી. તો આનો પહેલો ઘટક, આનો બીજો ઘટક. ધ્યાન રાખજો જો અહીંયા વી હતા એટલે બીજો ઘટક, તો અહીંયા બી. પછી આનો બીજો ઘટક, આનો પહેલો ઘટક. એટલે આપણે આવું સાબિત કરવાનું. એટલે એક્સ વાય ને એ બી જ હોવા જોઈએ, યુવી ક્યાંય અંદર હોવા જોઈએ નહીં. એટલે યુવીનો લોપ કરવાનો. બેમાંથી આપણે યુવીને દૂર કરી તો યુ હે ના વી હે, વીને એના છેદમાં લઈ જાઓ તો એના છેદમાં લઈ જાય, વાય આ બાજુ આવશે. તો એક્સ અપોન વાય બરાબર યુ અપોન વી તથા આ વી છેદમાં યુ અપોન વી બરાબર એ અપોન બી. તો એક્સ અપોન વાય બરાબર યુવી, યુવી બરાબર એ અપોન બી એટલે એ અપોન બી. તો આ બી ઉપર આવશે વાય આ બાજુ, તો એક્સ બી બરાબર વાય એ.
તો એનો અર્થ કે એક્સ વાય એ બી સાથે સંબંધ ધરાવે, માટે આર એ કેવો સંબંધ કહેવાય? પરંપરિત. સ્વવાચક સમિતને પરંપરિત છે તો માટે આર કેવો સંબંધ કહેવાય? સામ્ય સંબંધ. ધારો કે x બરાબર 1 2 3 4 5 6 7 8 અને 9, R1 એ x પરનો સંબંધ છે અને તે એટલે R1 કેવા પ્રકારનો સંબંધ? તો R1 માં એવી ક્રમયુક્ત જોડ XY આવશે કે જ્યાં x માઇનસ y એટલે આમાંથી બે ઘટક એવા લેવાના કે બેની બાદબાકી એ 3 વડે વિભાજ્ય છે, 3 વડે વિભાજ્ય હોવી જોઈએ. અને x પરનો બીજો એક સંબંધ R2 છે. અને R2 કેવો સંબંધ? તો કે R2 માં એવી ક્રમયુક્ત જોડ XY લેવાની કે જ્યાં x અને y જે ગણ બને 1 4 7 નો ઉપગણ હોય અથવા XY 2 5 8 નો ઉપગણ હોય અથવા 3 6 ને 9 નો ઉપગણ હોય. તો સાબિત કરો કે R1 બરાબર R2. R1 બરાબર R2 એટલે આ બે સંબંધ એકના એક છે. હવે જો આપણે R1 બરાબર R2 બતાવવા છે, આપણે ગણમાં શીખી ગયા કે A બરાબર B, બે ગણ સમાન ગણ ક્યારે કહેવાય? તો એના માટે હતું કે એના બધાય સભ્યો B માં હોવા જોઈએ તથા B ના બધાય સભ્યો A માં હોવા જોઈએ. A B નો ઉપગણ અને B A નો ઉપગણ એટલે A ના બધાય B માં, B ના બધાય A માં, તો A બરાબર B થાય. તો એ રીતે R1 બરાબર R2 બતાવવા છે તો આના માટે આપણે શું બતાવવું પડશે? R1 ઉપગણ R2 તથા R2 ઉપગણ R1. તો માટે શું થશે? R1 બરાબર R2. R1 બરાબર R2. હવે આ ઉપગણ બતાવવા માટે શું કરવું પડે? A ઉપગણ B, આના માટે શું થાય? તો કે કોઈ પણ ઘટક x જો A માં હોય અને ઇમ્પ્લાઇઝ x3 B માં પણ હોય, એવરી x બિલોંગ x માટે એ બધાય x ગણ એના બધાય સભ્યો ગણ બીના પણ સભ્યો હોય તો માટે શું થાય? A ઉપગણ B. આવું 11માં આપણે શીખાતા, 9માં 10માં તમે શીખાતા જ. તો હવે આપણે કોઈ પણ ઘટક પેલા R1 માંથી લેવાનો અને પાછો ઘટક કોનો બતાવવાનો? R2 નો બતાવવાનો. હવે અહીંયા પહેલા તો તમને આમાં બધાય ગણ આપેલા છે. એ કયા કયા ગણ છે? તો કે અહીં 1 4 7 2 5 8 અને 3 6 9 આ 3 એવા ગણ છે. એ 3 ગણના કોઈ પણ બે ઘટક વચ્ચેનો તફાવત આ 3 ગણ ના કોઈ પણ બે ઘટક વચ્ચેનો તફાવત
જો 4 માંથી 1 જાય તો 3, 7માંથી 1 જાય 6, 7માં 4 જાય 3, એટલે 3 કા 6 જ આવશે. 5માંથી 2 જાય 3, 8માંથી 5 જાય 3, 6માંથી 3 જાય 3, 9માંથી 6 જાય 3, 9માં 3 જાય 6. એટલે તફાવત કેવો છે? 3નો ગુણક. અને અહીંયા એમ કીધું કે તફાવત 3 વડે વિભાજ્ય, એટલે ટૂંકમાં હે તો એક ને એક જ વસ્તુ, પણ અહીંયા તમને 3 અલગ અલગ ગણ આપ્યા છે. અને અહીંયા એક્સ અને વાયની કિંમત આ એક્સમાંથી લેવાની છે. 1 થી 9 સુધીના સભ્યો આપી દીધા. એટલે આનો જે તફાવત છે એ ઘટક વચ્ચેનો તફાવત એ 3નો ગુણક છે. તફાવત કેવો છે? 3નો ગુણક. હવે આપણે R1 એ R2નો ઉપગણ બતાવવો છે, તો પહેલાં કોઈ પણ ક્રમયુક્ત જોડ એ આપણે શેનો ઘટક લઈ? R1માંથી લઈ અને બતાવશું શેમાં? પછી R2માં. તો R1 જો એક્સ એમાં લીધા અને એક્સને શેમાં બતાવ્યા? બીમાં. તો શું થયું? એ ઉપગણ બી. તો એવી જ રીતે કે ક્રમયુક્ત જોડ એક્સ વાય બિલોંગ્સ ટુ R1. હવે જો ક્રમયુક્ત જોડ એક્સ વાય R1માં હોય તો એના વચ્ચેનો સંબંધ છે એક્સ માઇનસ વાય એ 3 વડે વિભાજ્ય છે. એક્સ માઇનસ વાય એ 3 વડે વિભાજ્ય છે. જો એક્સ માઇનસ વાય 3 વડે વિભાજ્ય હોય અને એક્સ અને વાયની કિંમત આ કેપિટલ એક્સ એટલે 1 થી 9 સુધીમાંથી લેવાના. એવરી સ્મોલ એક્સ વાય બિલોંગ્સ ટુ કેપિટલ એક્સ એટલે 1 થી 9. અને એ બે સંખ્યા એવી લેવાની તમારે કે એ બેની બાદ બાકી કરો તો 3 વડે વિભાજ્ય થાય. ધારો કે તમે એક્સ બરાબર 1 લ્યો તો વાય બરાબર કેટલા લેવાય? 1 થી 9માંથી ગમે વિચારવાના કયા કયા અંક લઈ શકાય. 1 લીધા તો જો 2 કોકને એમ થાય મારે 2 લેવા છે તો 2માંથી 1 જાય તો 1 વધશે. 1 એ 3 વડે વિભાજ્ય થશે નહીં, એટલે કે 3નો ગુણક પણ કહેવાય નહીં. 3 લેશો તો 3માંથી 1 જાય તો 2, એ 3 વડે વિભાજ્ય નથી. 4 લ્યો તો 4માંથી 1 જાય તો 3 વડે વિભાજ્ય કહેવાય. 5 અને 6 નહીં આવે. 7 લેશો તો 7માંથી 1 જાય તો 6, એ 3 વડે વિભાજ્ય કહેવાય. 8 અને 9 પણ આવશે નહીં. એટલે ક્યાં ક્યાં આવશે? 1 લેશો તો 4 અને 7 જ આવશે. એ જ રીતે 2 લેશો તો 5 અને 8 આવશે. 3 લેશો તો 6 અને 9 આવશે. એના સિવાય કંઈ આવશે નહીં. તો માટે આપણે આને એક્સ માઇનસ વાય 3 વડે વિભાજ્ય છે, તો એનો અર્થ થશે કે એક્સ અને વાય એ 1 થી 9 સુધીમાં જો એક્સ અને વાય એ કાં તો 1, 4 અને 7ના ઉપગણ હોય અથવા એક્સ અને વાય એ 2, 5 અને 8ના ઉપગણ હોય અથવા એક્સ વાય એ 3, 6 અને 9ના ઉપગણ હોય તો જ એ 3 વડે વિભાજ્ય થાય, બાકી વિભાજ્ય થાય નહીં. તો હવે અહીંયા આપણે શું આવ્યું? એક્સ વાય બિલોંગ્સ ઉપગણ 1, 4, 7, એક્સ વાય ઉપગણ 2, 5, 8, એક્સ વાય ઉપગણ 3, 6, 9. તો એ તો સંબંધ કોના માટે આપેલો છે? R2 માટે. જો ક્રમયુક્ત જોડ એક્સ વાય R2માં હોય તો આ પદ હોય અથવા આ પદ હોય અથવા આ ત્રીજું પદ. તો એ 3 પદ આવ્યા, તો એનો અર્થ થશે કે આ ક્રમયુક્ત જોડ એક્સ વાય એ શેમાં હશે? R2માં. શેમાં આવેલી હશે? R2માં. R1માં આપણે લીધી હતી, આવી શેમાં? R2માં. એમાં લીધા હતા એક્સ, આવ્યા શેમાં? બીમાં. તો એ ઉપગણ બી. તો અહીંયા શું થશે? માટે R1 ઉપગણ R2. આ સમીકરણ 1. R1 ઉપગણ R2. હવે આનું આપણે ઊંધું R2 ઉપગણ R1 બતાવવા છે. એટલે હવે ક્રમયુક્ત જોડ એક્સ વાય એને શેમાં લઈ આપણે? R2માં. જો ક્રમયુક્ત જોડ એક્સ વાય R2માં આવેલી હોય તો આ 3 પદ એક્સ વાય ઉપગણ 1, 4, 7 અથવા એક્સ વાય ઉપગણ 2, 5, 8 અથવા એક્સ વાય ઉપગણ 3, 6, 9 R2. હવે એક્સ વાય આ 3માંથી એકાદી કિંમત લેવાની, એક્સની જગ્યાએ ને એક વાયની જગ્યાએ.
કોઈ પણ પછી આપણે એમ થાય કે સાહેબ આપણે એક્સની જગ્યાએ 1 લઈને વાયની જગ્યાએ 1 જ લઈ તો 1માંથી 1 જાય 0, 0 3 વડે વિભાજ્ય હોય જ, 0 બધાય વડે વિભાજ્ય જ છે. કોઈ પણ દાખલો ગણો વિભાજ્ય આવે તો એની શેષ કેટલી વધે? 0 જ. એ શેષ રહી આપેલી સંખ્યા કરતાં જો નાની હોય તો પછી પોઈન્ટમાં જવાબ આવે. આપેલી સંખ્યા કરતાં મોટી હોય તો પછી ભાગ હાલે, અને 0 આવે તો ભાગ હાલતો નથી. એટલે એનો અર્થ કે 0 રહ્યા એ બધાય વડે વિભાજ્ય છે. બધાના ઘડિયામાં 0 આવે. આપણે એમ થાય સાહેબ એ કેવી રીતના? 3ના ઘડિયામાં 0 આવે. આપણે 3 એકાદ 3થી જ ચાલુ કરી, ઘડિયા 1થી જ ચાલુ ન થાય તો આપણને યાદ રાખે ને એના માટે શીખવાડ્યા હતા. બાકી 3 ગુણ્યા 0 કરો 0 થાય, 2 ગુણ્યા 0 કરો તો 0 થાય. એટલે બધાના ઘડિયામાં 0 તો આવે જ. એટલે 0 રહ્યા એ બધાય વડે વિભાજ્ય છે જ. એ 147માં અથવા 258માં અથવા 369માં. તો આનો અર્થ થશે કે આમાંથી x અને y કોઈ પણ બે સંખ્યા લ્યો ને એની બાદબાકી કરો, x માઇનસ y, તો એ કેવા મળશે તમને? 3 વડે વિભાજ્ય. તો આનો અર્થ થશે x માઇનસ y 3 વડે વિભાજ્ય હોય તો એ તો કોનો ઘટક હશે? R1નો. R2માં લીધા, R1માં આવ્યા, તો માટે થશે R2 ઉપગણ R1. આ સમીકરણ 2. સમીકરણ 1માં તો R1ના બધા સભ્યો R2માં, સમીકરણ 2માં આવ્યા R2ના બધા સભ્યો R1માં, તો માટે સમીકરણ 1 અને 2 પરથી શું થશે? R1 બરાબર R2. બે સંબંધ કેવા હશે? સમાન જ હશે. સરસ. ચલો ત્યાર પછી ધારો કે f ફ્રોમ x થી y વિધેય છે. x પર સંબંધ r એ r બરાબર r માં એવી ક્રમયુક્ત જોડ ab મળશે કે જ્યાં f એ બરાબર fb થાય. દ્વારા વ્યાખ્યાત છે. સાબિત કરો કે r એ સામ્ય સંબંધ છે કે r એ સામ્ય સંબંધ છે કે નહીં તે ચકાસો. આવો સંબંધ આપ્યો. એટલે જો આ ક્રમયુક્ત જોડ AB એ R માં હોય તો NB વચ્ચેનો સંબંધ છે FA બરાબર FB. Every A belongs to X માટે, every A belongs to X માટે FA બરાબર FB તો હોય જ. FA બરાબર FA તો થાય જ. કોઈ પણ વિધેય લ્યો તમે, fx બરાબર તમને એમ કે x² + 1, તો f1 અને f1 બેના જવાબ તો કેવા આવે? સમાન જ આવે. x ની કે એક જ મૂકવાના છે. એટલે fa બરાબર fa થાય જ. જો fa બરાબર fb તો ab belongs to r. fa બરાબર fa તો માટે શું થશે? AA belongs to R. તો માટે R એ સ્વવાચક સંબંધ છે. તો કેવો સંબંધ કહેવાય? સ્વવાચક. ચલો હવે AB belongs to X માટે AB belongs to R. એના ઊંધા BA belongs to R આપણે બતાવવાના. AB જો R માં હોય તો FA બરાબર FB છે. એકદમ હેલો દાખલો છે. AB બરાબર FA બરાબર FB. જો FA બરાબર FB હોય તો FB બરાબર શું લખી શકાય? FA. અને જો FA બરાબર FB તો AB belongs to R. હવે FB બરાબર FA તો શું થશે? BA belongs to R. તો માટે R એ કેવો સંબંધ કહેવાય? સંમિત છે. R ને કેવો સંબંધ કહેશું આપણે? સંમિત. ચલો હવે સ્વવાચક માટે 3 ઘટક લેશું ABC. એકદમ ઈજી દાખલો.
એ બી અને સી બિલોંગ્સ ટુ એક્સ માટે આ એક્સ શું કામ લખી તો કે એક્સ પર સંબંધ આર હતો. અહીંયા એ આપ્યા હોય તો એ લખતા હોય. અહીંયા લેશું આપણે એ બી બિલોંગ્સ ટુ આર તથા બીસી બિલોંગ્સ ટુ આર. તો હવે એસી બિલોંગ્સ ટુ આર બતાવવાના છે તો પરંપરિત થાય, અને જો પરંપરિત હોય તો સામ્ય સંબંધ કહેવાય. એ બી બિલોંગ્સ ટુ આર તો એનો અર્થ થશે એફ એ બરાબર એફ બી. બીસી બિલોંગ્સ ટુ આર તો એનો અર્થ થશે એફ બી બરાબર એફ સી. તો એફ એ બરાબર છે એફ બી અને એફ બી બરાબર છે એફ સી. તો માટે એફ એ બરાબર શું લખી શકાય? એફ સી. તો માટે આનો અર્થ થશે ક્રમયુક્ત જોડ એસી બિલોંગ્સ ટુ આર. તો માટે આર એ પરંપરિત સંબંધ છે. જો આર સ્વવાચક, સમિત અને પરંપરિત ત્રણેય સંબંધ હોય તો આરને કેવો સંબંધ કહેશું આપણે? સામ્ય સંબંધ. માટે આર એ સામ્ય સંબંધ છે. આર જો કેવો સંબંધ છે? સામ્ય સંબંધ.